ડાયરેક્ટ ભાઈબંધની વાડીના ગુવાર. આજ ગુવારનું શાક કરીને ખાવાનું, કાલમાં કે આજમાં. ભાઈબંધ મિત્ર બાપ દાદાના ધંધો પાછો મારી પાસે હજી છે. આ તમે જોઈ શકો છો, આ બધું ક્યાંનો છે. ભલે ગમે એટલા મોટા થઈ જાય પણ આ વસ્તુ થોડી ભૂલાય યાર. કરેલ છે. કોના ઘેરે આવી રીતના લાકડાની અભરાય છે, કોમેન્ટ કરજો. એક પંખો પીડ્યો છે. આ કુક બાપા સીતારામ, હર હર મહાદેવ બધાને. કેમ છો? મજામાં જ હશે. આજે આપણે ફરીવાર નવો વિડીયો લઈને આવી જશે તમારી માટે. હું આવ્યો છું મારા ગામડે કોબડી. આ પાછળ છે મારું ઘર છે, તમે જોઈ શકો છો. હું આવ્યો તો પાણીનો ટાંકો ભરવા, કેમ કે રવિવાર છે, અમારે ના ભાવનગર પાવર કાપશે. મેં કીધું ગામડે જાઓ, પાણીનો ટાંકો ને એવું બધું ભરી લઉં. ખાલી રહે તો ખોટું ટાંકો ને એવું બધું બળી જાય, એટલે મેં કીધું પાણીનો ટાંકો ભરી લઉં. ગયા રવિવારે આવ્યો તો થોડો પણ ભરાણો હતો પાણીનો ટાંકો, પછી કંઈ ભરાણો નહોતો. હા છે આપણું આખું ઘર છે. જો અહીંયા તુલસીમાં એવું બધું છે. તો અહીંયા પાણીની મોટર ને એવું પડ્યું છે બધું એ રીતના. અહીંયા આપણા નળ છે પાણીનો. આપણું જૂનું મશીન છે, સિલાઈ મશીન. આપણા તુલસીમાં છે. અહીં તો તુલસીમાં ઉગેલા છે આમને. જો માંજર ને એવું બધું કેવું છે. એક તુલસીમાં અહીંયા છે. અને આ આપણા સંડાસ બાથરૂમ ને એવું છે. આ ગેંડી છે, આંચપાનું છે, બાથરૂમ છે. ઓલી બાજુનું છે સંડાસ છે. અને ઉપર છે પાણીનો ટાંકો. અહીંયા આપણું પાણી સારું હતું. અહીંયા આવી રીતના કંઈક અમારું રસોડું છે. આ રસોડું તમે જોઈ શકો છો. રસોડાની હાલત કેવી છે અત્યારે. બધું આમનામ છે. અહીંયા થોડોક લૂણો લાગી ગયો છે. મેં કીધું દિવાળી ઉપર આવું ને ત્યારે થોડું ઘણું કાંક હરખું કરી કાઢવા. લૂણો બૂણો મારી ગયું છે બધું. તો થોડું ઘણું સિમેન્ટ બિમેન્ટ લાવીને સાંધીને એવું બધું દેવી એટલે થોડુંક વ્યવસ્થિત થઈ જાય. તમે જોઈ શકો છો. આ બધું હેઠળ ખાડા ખબડિયા એવું બધું પડી ગયું છે. કેમ કે મહિનામાં એકાદી વાર આવું, સાફ સફાઈનું બધું કરી નાખો એટલે વાંધો નહીં. જો આવી રીતના આમ કાંક શું કહેવાય, ટાંકોને એવું બનાવેલું છે. ડબલા એવું મેકવા. ઉપર આવી લાકડાની અભરાઈ કરેલી છે. કોના ઘેરે આવી રીતના લાકડાની અભરાય છે, કોમેન્ટ કરજો. એક પંખો પીડ્યો છે. આ કુકર છે, ગરવો ને એવું છે. એક અહીંયા અમારી લાકડાની અભરાઈ કરેલી છે, જોઈ શકો છો તમે. અને અહીંયા આપણું મંદિર જેવું હતું ભગવાનનું. કોમેન્ટ કરજો કોના ઘરે લાકડાની અભરાયું એવું છે. હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. આપણે તમને આગળ પાણીની આવે ને મોટરને એવું ચાલુ કરું ત્યારે તમને બધું બતાવીશ કે પાણીનો ટાંકો એવું બધું. અત્યારે શું મારા ગામડે. મિત્ર એક વસ્તુ તમને બતાવવાનું ભૂલી જાય યાર. હા એટલે હવે મગજમાં જ નીકળી ગઈ. જુઓ આ છે આપણો સકલીનો માળો કરેલો છે મેં અહીંયા હલાવેલો. પછી આપણે ઓલો તેલના ડબ્બાનું આવે ને એ મેં બનાવ્યું હતું. કેમ કે અહીંથી વેજો ઘણો ટાઈમ થઈ ગયો એટલે પછી કાઢી નાખ્યું. જો અહીંયા છે પાણી મેકેલું સકલા હાટું. આવી રીતના કોના ઘેરે સકલાના માળાને એવું છે એ મને કોમેન્ટ કરીને બતાવજો યાર. કેમ કે જો આવી રીતના માથે આપણે પતરા નાખેલા છે. સ્લેબ નથી આપણા ઘેરે. હમણાં તમને રૂમ ખોલીને બતાવું, કેમ કે રૂમમાં બધું આમનામ પડેલું છે એટલે હમણાં તમને રૂમે બતાવો. હાલો ને હમણાં તમને રૂમે બતાવો ને તમને એમ થાય રૂમ તો યાર બતાવ્યો નહીં યાર. હાલો હમણાં હું તમને રૂમ બતાવું થોડોક ટાઈમ થાય ને. બરાબર, જુઓ તમે એકવાર આવી રીતના આપણું ઘર છે. કાંક આખી ઓસરી છે. આ ફળિયું છે મતલબ. મશીન કહેતો નહીં તમને, બહુ જૂનું મશીન છે આવડું. આપણે તુલસીમાં ને એવું બધું છે. તો કેવો માંજર આવી ગયેલા છે જોરદાર. તુલસીમાં એક નંબર. તુલસીમાં મારા ઘરે બહુ સારા થાય. હાલો હવે તમને અમને આગળ મળવું પડશે, બતાવું તમને. જો મેં રૂમ ખોલી નાખ્યો છે. હાલો હું તમને રૂમ બતાવું, મારા ઘરનો રૂમ. જો છે રૂમ આપણે ખોલી નાખી. આ બારી છે, આપણે બારી ખોલી નાખી છે. આ કબાટ ને એવું બધું છે. જોવો છે આ કબાટ છે.
ઓલા બળીજા છે, હેલ્મેટ ને એવું બધું છે. જો આ આપણી શેટી છે, આ ટીવી છે, પાવડો હાંબડો વીડો છે, ઓલા પણ આ તીકમ છે. એમ તો આપણા ઘરે બધી વસ્તુ છે જ તે જોઈશું. આ કુવાડી છે. આ ફરસી કુવાડી કોના ઘરે છે? કોમેન્ટ કરીને કહેજો મને. આવી ફરસી કુવાડી કોના ઘરે છે? ફરસી કુવાડી છે. હા હો મિત્રો, બાપ દાદાના ધંધો પાછો મારી પાસે હજી છે હો. આ તમે જોઈ શકો છો. આ બધું કેનો સામાન છે? સંપલ હાંધવાનો બધો સામાન ને એવું છે. તો હજી છે આપણો બાપ દાદાનો બધો સામાન ને બીજું બધો છે પરંપરા. ભલે ગમે એટલા મોટા થઈ જાય પણ આ વસ્તુ થોડી ભૂલાય યાર. આ તો આપણા બાપ દાદાનો ધંધો થઈ જાય, એ વસ્તુ નહીં ભૂલવાની. આપણને બધું આવડે હો પાછું. હા, આપણને કામ કરતાં બધું ફાવે પાછું. જોઈ શકો છો. આ આપણે આખી એવી રીતના રૂમ છે. શેઠી ના ખુરશી ને બધું આમને બધું પડ્યું, બધું સાફ કરવાનું બાકી છે. આ જો ટીવી ને એવું બધું સેટર બોક્સ ને આ શું આ રાયપી પડી છે. સંપલ ને હાંતા હોય ને છે કામ કરતા હોય એને ખબર જ હોય કે આ વસ્તુ શું કહેવાય. આ બધું જો બધું મારા પપ્પાની બધી વસ્તુ પડી હજી લાઇટનું કામ કરતા ને એ માટે બધું લાઇટનું બધું જો ડ્રીલ મશીન એટલે બંધ થઈ ગયેલું છે, બળી ગયેલું છે મતલબમાં. વાયર ને એવું બધું હજી બધું પડ્યું છે. હજી મારા પપ્પાની બધી વસ્તુ મારી પાસે હજી લગભગ પડી જ છે. ઘણી વસ્તુ બધી પડી છે ઇલેક્ટ્રિકની. આ જુઓ આ હીટર આપણું એવું બધું છે યાર. કોમેન્ટ કરો યાર, બતાવો મને કેવું હું કેવું વસ્તુ માગવામાં. અને ગામડે રહેવાની કોને મજા આવે છે કોમેન્ટ કરજો. હાલો મિત્રો, હું જાઉં છું ભાઈબંધની વાડી. ભાઈબંધનો ફોન આવ્યો, તમને વાડી બતાવવાનો. આ આખી નળ છે, વાડીની નળ છે. બન્યા રહેજો વિડીયોમાં. આપણા આવું તમને ભાઈબંધની વાડી બતાવું. તમે જોવો એકવાર વાડી. જો આ કૂતું આડું આવ્યું છે. આપણે પહોંચી ગયા છીએ ભાઈબંધની વાડીએ. હમણાં તમને બધું બતાવું ભાઈબંધની હતી વાડી. જોવો એકવાર. હા જો આ ભાઈબંધને બધું ગુવાર ને એવું બધું વાવેલું છે. જો આવે આપણે ભાઈબંધની વાડીએ ગુવાર લઈ લેવી થોડો ઘણો. ભાઈબંધ કહે છે તો ગુવાર લઈ લેવી થોડો ગુવાર. તો આમાં ગુવાર છે જો આવડા ગુવાર જો એટલામાં બધા ભાઈબંધને ગુવાર કરેલો છે. આ ભાઈબંધ જો આ ગુવાર હવે આપણને તોડી દેશે ડાયરેક્ટ. ભાઈબંધની વાડીનો ગુવાર. આજ ગુવારનું શાક કરીને ખાવાનું કાલમાં કે આજમાં. જો ભાઈબંધ હવે ગુવાર ઉપાડે છે. ગુવાર જુઓ તમે. આ ભાઈબંધની ઝાહેર છે, ઝાહેર. જુઓ આખામાં ઝાહેર કરેલી છે, ઝાહેર. આમાં એટલામાં શીંગ વાવેલી છે અને ઉપર તે ઝાહેર છે. આ જો જામુડો આમાં જામુડો છે. આ શીકુડી છે, આ જામુડો છે. આ શીકુડી. અને હવે જો આ ભાઈ ગુવાર તોડવા માંડ્યો છે. આપણે આટા મારીએ છીએ. થોડું ફરી ગુવાર. આમાં ગુવાર તો મને બતાતો નથી મારા ભાઈ. આમાં આપણને આ રે અહીંયા જો ગુવાર છે.
હા એમાં છે હો ભાઈ, લૂમખે છે ગુવારના જો. એના પર્યા તૂટશે તો નહીં મારે કેમ લાગે. જો ગુવાર બરાબર ને. ઉપરથી તોડી દે એઠે બધો હોય તો એ તો ખબર નહીં પડતી. એ તો મોટો વાંધો છે. ખબર પડતી હોય મારા ભાઈ મીનું હું ખેતી ન કરવા માંગુ. હે તને એમ થાય ઘડી કહેવાય ને બધું ઉથલ ને પાથલ મારું બધું કરીને ઉયા હતા. મધનો પૂળો જોવા તમે. મધનો પૂળો છે જોવો છે અહીંયા. મધ ઉડ્યું છે એ અહીંયા જો ઝાડમાં બધા ખોખ મધ. ભાઈ પાણી મોટર ચાલુ છે અત્યારમાં ભાઈબંધ ને. મોટર પાણીની પાણી જાય એમ. બાકી પાણી છે પાણી. વાડીની મોજ છે ભાઈબંધ. જોવા તમે કેમ બાકી આપણે જઈશું ભાવનગર ઘેરે. જોઈ શકો છો આપણે નેશનલ હાઈવે ઉપર ચડી ગયા. કટ લેતા ભૂલી ગયો છું. તમે જોઈ શકો છો આ હાઈવે ઉપર છે આપણે. બુધેલ પહોંચી ગયા છે આપણે. હમણાં આપણે ઘેરે પહોંચી જઈએ અને આજને આજે જ આપણે આ બ્લોગ નાખી દેવાનો છે. સપોર્ટ કરજો પૂરેપૂરો યાર. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો. આવા નવા આપણે બ્લોગ જોવાની મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે ઘેરે પહોંચી ગયા છીએ ભાવનગર. હવે આપણે અહીં વિડીયોનો એન્ડ કરવાનો છે. આ તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે ગાડી પડી છે આવડી. આ જો અહીંયા આપણું મશીન પડ્યું છે. આ જો અહીંયા મકાન માલિકને 4 વ્હીલ ને એવું બધું પડ્યું છે. 4 વ્હીલ ને એવું બધું. હવે અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરી નાખવાનો. હવે મળીશું આપણે બીજા વિડીયો. ટાટા.